Okay, so after the memorandum of association, the next topic is articles of association. Articles of association નો meaning તમને આની પહેલાના વિડીયોમાં મેં તમને આપણે વાત કરેલી હતી, but still I am repeating the same. આર્ટિકલ્સ નો meaning આપણે એવો જોયો હતો કે જે કંપની ચલાવવા માટેના જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય, that rules and regulations is known as articles of association. તમને એક્ઝામ્પલ આપું તો ફોર એક્ઝામ્પલ ઇન ધ સ્કૂલનો ઓબ્જેક્ટિવ મેઇન એક એવો હોય કે આપણે સ્ટુડન્ટ્સનું ડેવલપમેન્ટ કરવું છે ને એક સારું રિઝલ્ટ આપવું છે. તો ફોર ધેટ એ લોકો જે ટાઈમ ટેબલ બનાવે છે ટીચર્સ માટેના, દેન એક્ઝામ્સ માટેના, કોઈ પણ ઇવેન્ટ્સ હોય, ફંક્શન્સ હોય એના માટેના, તો આખી સ્કૂલને મેનેજ કરવા માટે અમુક ટાઈમ ટેબલ ને એ બધી વસ્તુ બનતી હોય. તે ટાઈમ ટેબલ ટુ મેનેજ ધ સ્કૂલ ટુ અચીવ ઇટ્સ ઓબ્જેક્ટિવ ઇઝ નોન એઝ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો એટલા માટે આમાં મિનિંગ એવો કીધો છે ટેક્સ્ટ બુકમાં, ધ સેટ ઓફ રૂલ્સ, જે ઇન્ટરનલ એડમિનિસ્ટ્રેશન કંપનીને ચલાવવા માટેના રૂલ્સ આપણે જે બનાવતા હોય, that rules is known as articles of association. Right? ઓકે, નાઉ ધ નેક્સ્ટ ઇઝ કે આર્ટિકલ્સમાં કયા કયા કન્ટેન્ટ્સ લખેલા હોય. નાઉ કન્ટેન્ટ્સ તો ઘણા બધા છે, રૂલ્સ તો ઘણા બધા છે, બટ આઈ હેવ મેન્શન્ડ ઓનલી સેવરલ રૂલ્સ એમોંગ ઇટ, કે જે મેઇન હોય તે તમને એનલિસ્ટ કરીને થોડા હાઇલાઇટ્સ આપું છું. right? તો અમુક રૂલ્સ એવા હોય, ફોર એક્ઝામ્પલ શેર્સ તમે વન પર્સનથી અનધર પર્સન શેરને ટ્રાન્સફર કરતા હોય તો એના માટેના રૂલ્સ શું છે, જનરલ મીટિંગ તમે કંપનીની રાખતા હોય તો એના માટેના મીટિંગ શું છે, રૂલ્સ શું છે. ડિવિડેન્ડ, ડિવિડેન્ડ મતલબ કે તમે જ્યારે કોઈ પણ કંપનીના શેર્સ પરચેસ કરો તો એના રિટર્નમાં તમને જે પ્રોફિટ મળે ધેટ ઇઝ નોન એઝ ડિવિડેન્ડ. તો ડિવિડેન્ડના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ શું છે. કંપનીને જે મેનેજ કરતા હોય ડિરેક્ટર્સ, તો એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ શું, કંપનીના એકાઉન્ટ્સના રૂલ્સ. પછી કંપનીને, જેમ આપણે સ્કૂટરમાં એક પેટ્રોલ હોય રિઝર્વમાં, તો એવી રીતના કંપની પણ રિઝર્વમાં અમુક પૈસા રાખે, ધેટ ફંડ ઇઝ નોન એઝ રિઝર્વ ફંડ. તો એ ફંડના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ શું છે, કંપની અગર જો બંધ થશે, મતલબ કે લિક્વિડેટ થશે, તો એના રિલેટેડના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ શું છે. તો આ બધા કન્ટેન્ટ્સ છે જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં લખેલા હોય, અને આની સિવાયના ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય. ઓકે, નાવ આગળ આપણે જે વાત કરી હતી કે પબ્લિક કંપની ને પ્રાઇવેટ કંપનીનો તમને ડિફરન્સ હું સમજાવીશ. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ. ઓકે, બિફોર સ્ટાર્ટિંગ ધ ડિફરન્સ તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે તમે કોમર્સની અંદર થિયરી સબ્જેક્ટ્સમાં ડિફરન્સ પૂછાય અને તમે ડિફરન્સ લખતા હોય ત્યારે તમારે પોઈન્ટ ઓફ ડિફરન્સ લખવા કમ્પલસરી છે. ઓકે, ધ ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇન ધીસ પબ્લિક એન્ડ પ્રાઇવેટ કંપનીમાં છે તે ફર્સ્ટ ઇઝ મિનિંગ. મતલબ કે બંનેના મિનિંગની અંદર તમને જે મેઇન ડિફરન્સ છે તે ખ્યાલ પડી જશે. ઇન પબ્લિક કંપનીમાં એવું લખ્યું છે, ધ કંપની વિચ કેન ઇશ્યુ ધ શેર્સ ટુ ધ પબ્લિક. મતલબ એવી કંપની જે પબ્લિકને શેર ઇશ્યુ કરી શકે, મતલબ કે એવી કંપની જે પબ્લિક પાસેથી પૈસા માગી શકે, સચ કાઇન્ડ ઓફ કંપની ઇઝ નોન એઝ પબ્લિક કંપની. પ્રાઇવેટ કંપની નથી, ટોટલી ઓપોઝિટ છે. એવા ટાઈપની કંપની જે પબ્લિકને શેર ઇશ્યુ ન કરી શકે, ધેટ કાઇન્ડ ઓફ કંપની ઇઝ નોન એઝ પ્રાઇવેટ કંપની. ઓકે, ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ મિનિમમ નંબર ઓફ મેમ્બર્સ. મિનિમમ પબ્લિક કંપનીમાં 7 મેમ્બર્સ જોશે, પ્રાઇવેટ કંપનીમાં 2 મેમ્બર્સ હોય તો પણ ચાલશે. મેક્સિમમ મેમ્બર્સ પબ્લિક કંપનીમાં કોઈ પણ લિમિટ નથી, બટ પ્રાઇવેટ કંપનીમાં 200ની મેક્સિમમ લિમિટ છે. નંબર ઓફ ડિરેક્ટર્સ, મિનિમમ ડિરેક્ટર્સ પબ્લિક કંપનીમાં 3 જોશે, બટ ઇન પ્રાઇવેટ કંપની 2 માં પણ કામ ચાલશે. નેમ એડેડ, મતલબ કે તમે પબ્લિક કંપની જ્યારે સ્ટાર્ટ કરતા હોય તો પબ્લિક કંપનીના નેમની પાછળ લિમિટેડ વર્ડ એડ કરવો કમ્પલસરી છે, અને પ્રાઇવેટ કંપનીની પાછળ પ્રાઇવેટ લિમિટેડ. ટ્રાન્સફર ઓફ શેર્સ, પબ્લિક કંપની શેર્સ પબ્લિકને બીજા પબ્લિકને ટ્રાન્સફર, મતલબ કે એક પર્સન બીજા પર્સનને પબ્લિક કંપનીના શેર્સ ટ્રાન્સફર થઈ શકે. રાઈટ, મતલબ કે મારી પાસે કોઈ પણ પબ્લિક કંપનીના શેર્સ હોય અને મારે કોઈ પણ પર્સનને શેર ટ્રાન્સફર કરવા હોય તો હું કરી શકું, બટ પ્રાઇવેટ કંપનીમાં હું એવું ન કરી શકું અગર મારી પાસે પ્રાઇવેટ કંપનીના શેર્સ હોય તો. ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક કંપનીમાં વધારે જોશે, કેમ કે એનું જે બિઝનેસ એરિયા છે તે પણ બહુ હ્યુજ હોય અને એ લોકો બહુ હ્યુજ લેવલ ઉપર ફંક્શનિંગ કરતા હોય. પ્રાઇવેટ કંપનીમાં એટલો બધો પબ્લિક કંપની જેટલો ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી હોતી. સો આ એક બેઝિક ડિફરન્સ હતો. મેઇન ડિફરન્સ તમારે એવો યાદ રાખવાનો છે પબ્લિક ને પ્રાઇવેટનો, કે પબ્લિક કંપની એને કહેવાય કે જે પબ્લિકને શેર ઇશ્યુ કરી શકે અને પબ્લિક પાસેથી પૈસા લઈ શકે, અને પ્રાઇવેટ કંપની છે તે ન લઈ શકે. ઓકે, હવે સમ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ, મતલબ કે આખા 11થના એસપીની અંદર મેં એવી ટ્રાય કરી છે કે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ હોય, ટર્મિનોલોજીસ હોય, જે તમને સમજવી ઇમ્પોર્ટન્ટ છે તે બધી આમાં મેન્શન કરેલી છે. રાઈટ, તો હવે ધ્યાન આપજો. ફર્સ્ટ ઇઝ ડિરેક્ટર્સ. ડિરેક્ટર્સ કોને કહેવાય? કંપનીના મેનેજમેન્ટ કરવા માટે જે પણ પર્સન પાસે પરફેક્ટ નોલેજ, સ્કિલ્સ, એક્સપિરિયન્સ, ક્વોલિફિકેશન હોય એવા ટાઈપનો વ્યક્તિને કહેવાય ડિરેક્ટર. અને અગર હું આવા ગ્રુપ ઓફ ડિરેક્ટર્સને ભેગા કરું તો એને કહેવાય
ગ્રુપ ઓફ ડિરેક્ટર્સ, યા તો તમે એમ કહી શકો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એક્ઝેટ ઇઝ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. તો ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કોઈ ડિફરન્સ નથી. ડિરેક્ટર મતલબ કે જે ડિરેક્ટર્સ છે તે, પણ એ ડિરેક્ટર્સને તમે ભેગા કરો then it is known as બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. નેક્સ્ટ ઇઝ શેર્સ. શેર્સનો મિનિંગ એવો થાય કે કંપનીનું જે કેપિટલ છે એ બહુ હ્યુજ અમાઉન્ટમાં હોય, મતલબ 1000 કરોડ, 5000 કરોડ, 10,000 કરોડ. તો આટલો કરોડ ઓફ કેપિટલ છે તે એક વ્યક્તિ કે 10 વ્યક્તિ તો ભેગું નહીં કરી શકે. તો એટલા માટે કંપની છે એ એના કેપિટલને સ્મોલ પાર્ટ્સમાં ડિવાઈડ કરશે અને એનો જે એક સ્મોલ પાર્ટ છે તેને કહેવાય શેર. નેક્સ્ટ ઇઝ શેર હોલ્ડર, મતલબ કે એવા ટાઈપનો વ્યક્તિ જેને આ શેર્સ પરચેસ કરેલા હોય તો એને કહેવાય શેર હોલ્ડર. નેક્સ્ટ ઇઝ પ્રોસ્પેક્ટસ. ઓકે, કંપની જ્યારે માર્કેટમાં શેર ઇસ્યુ કરશે તો લોકોને ખબર કેવી રીતના પડશે કે આ ટાઈપની કંપની સ્ટાર્ટ થઈ છે અને આ કંપનીને પૈસાની જરૂર છે, તો એના માટે કંપનીએ કાંઈક એમને મોકલવું તો પડશે. હા, તો જે મોકલવા માટે કંપની છે ને એ શું કરે કે એક ડોક્યુમેન્ટ બનાવે, જે ડોક્યુમેન્ટની અંદર કંપનીનું પોતાનું નેમ, એનું એડ્રેસ ક્યાં છે, કંપનીના ડિરેક્ટર્સ કોણ છે, એનો ઓબ્જેક્ટિવ શું છે અને કેટલા પૈસાની જરૂર છે, આ બધી વસ્તુ લખેલી હોય અને તે બધા લોકોને પબ્લિકલી મોકલે. જનરલી ન્યૂઝપેપરમાં અને મેગેઝિન્સમાં બધી વસ્તુમાં એ મોકલે. તો એને કહેવાય પ્રોસ્પેક્ટસ. મતલબ કે તમે એવું સમજી લ્યો કંકોત્રી. ઇટ્સ લાઈક અ ઇન્વિટેશન. જેમ આપણે કંકોત્રી લખીએ એવી રીતના એક ઇન્વિટેશન લખે કંપની જે પબ્લિક માટે કે તમે અમારી કંપનીના શેર્સ પરચેસ કરો. તો ધેટ ઇઝ નોન એઝ પ્રોસ્પેક્ટસ. નેક્સ્ટ ઇઝ મિનિમમ સબસ્ક્રિપ્શન. ઓકે, હવે આ ટર્મને તમે ધ્યાનથી સમજો, કેમ કે તમને જો આ ટર્મ સમજાશે તો જ તમને આના પછીની ટર્મ સમજાશે. ઓકે, મિનિમમ સબસ્ક્રિપ્શન. મિનિમમ સબસ્ક્રિપ્શનનો મિનિંગ એવો થાય કે કંપની જ્યારે એના શેર્સ માર્કેટમાં ઇસ્યુ કરતી હોય તો કંપનીઝ એક્ટનો રૂલ એવો છે કે તમને મિનિમમ 90% મળવા જોઈએ પૈસા. એટલે એવી વાત કરો કે તમને અગર પપ્પાએ એવું કીધું હોય કે તમે 11th છો તો 11th તમને 90% આવશે તો જ હું આગળ 12th ભણાવીશ, બાકી નહીં ભણાવું. આ એના જેવી વાત થઈ છે. કંપનીઝ એક્ટનો રૂલ એવો છે કે તમને જો તમે જેટલા કંપનીના શેર ઇસ્યુ કરતા હોય, ફોર એક્ઝામ્પલ 100 કરોડના શેર ઇસ્યુ કર્યા, તો એના 90% તો મળવા જ જોઈએ. મતલબ કે 90 કરોડ રૂપીસ તો મળવા જ જોઈએ. અગર નથી મળતા તો તમે કંપની સ્ટાર્ટ નહીં કરી શકો. તો આ ટાઈપનો એક રૂલ છે ઇન ધ કંપનીઝ એક્ટ 2013. તો એ જે મિનિમમ એક ક્રાઇટેરિયા આપ્યો છે કે કંપની સ્ટાર્ટ કરવાનો, એને કહેવાય મિનિમમ સબસ્ક્રિપ્શન. રાઈટ, તો એ છે 90%. તો મિનિમમ સબસ્ક્રિપ્શનનો મિનિંગ એવો છે ટેક્સ્ચ્યુઅલ, ધ મિનિમમ અમાઉન્ટ ઓફ શેર્સ purchase required to start the proper business as per its wish is known as minimum subscription. મતલબ ઈચ્છા પડે એટલું ઇસ્યુ કરી શકો, પણ એ ઇસ્યુના 90% તો તમને મિનિમમ મળવા જ જોઈએ. હવે તમે એવું જસ્ટ ઇમેજિન કરો કે તમે પ્રમોટર છો, તમે આઈડિયા ફોર બિઝનેસ, તમને આઈડિયા આવી ગયો છે, તમે ઇન્વેસ્ટિગેશન કરી લીધું, પછી જેટલી પણ પ્રોસિજર છે, મોબિલાઇઝિંગ રિસોર્સ, અરેન્જમેન્ટ ઓફ ફાઇનાન્સ, પછી જે 6 ડોક્યુમેન્ટ્સ છે આરઓસીને દેવા માટે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ, લિસ્ટ ઓફ ડિરેક્ટર્સ, રિટન કન્સેન્ટ એફિડેવિટ, ડિક્લેરેશન, ડિસ્ક્લોઝર ઓફ ઇન્ટરેસ્ટ, તો આ બધા ડોક્યુમેન્ટ્સનું તમે પ્રિપેરેશન કરીને આરઓસીમાં સબમિટ કર્યું, તમને સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન આટલી મહેનત પછી મળ્યું, અને પછી તમને જો મિનિમમ સબસ્ક્રિપ્શન ન પૂરું પડે, તમને મળે નહીં 90% પૈસા અને તમારી કંપની બંધ થઈ જાય તો શું થશે? તો એ જે એક ફિયર તમારા માઇન્ડમાં આવ્યો કે તો શું થશે એમ, તો એ ફિયરને દૂર કરવા માટે એક કોન્ટ્રાક્ટ તમે કરી શકો, જેને કહેવાય અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ. હવે અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ તમે બહુ ધ્યાનથી સમજો, કેમ કે આ ટર્મને સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે ને થોડુંક ટ્રિકી પણ છે, તો એટલા માટે થોડું ધ્યાન આપજો. ઓકે, હવે અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટનો મિનિંગ શું થાય? ઓકે, જો તમે જ્યારે કંપનીના, મતલબ માની લો હું કંપની છું, કંપની અને હું કંપનીના શેર ઇસ્યુ કરું છું, 100 કરોડ મેં માર્કેટમાં ઇસ્યુ કર્યા, તો મને મિનિમમ કેટલા રૂપીસ મળવા જોઈએ? 90 કરોડ. રાઈટ, તો મને અગર બીક લાગે છે કે મને 90 કરોડ નહીં મળે તો એના માટે હું કોઈ પણ એક બેંક અથવા તો કોઈ પણ એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, જનરલી બેંક સાથે જ કોન્ટ્રાક્ટ થાય છે, તો હું કોઈ પણ બેંક હોય એની સાથે એવો કોન્ટ્રાક્ટ કરી શકું, જે કોન્ટ્રાક્ટમાં બેંક મને એવું રિટર્નમાં ગેરંટી આપે કે અગર તમારી કંપનીના 90% મિનિમમ સબસ્ક્રાઇબ નહીં થાય તો જેટલા પણ શેર્સ બાકી રહેશે એ બધા શેર્સ અમે પરચેસ કરી લેશું. એ ટાઈપનો કોન્ટ્રાક્ટ છે, એ કોઈ પણ બેંક પાસે વગર હું કરાવું તો એવા ટાઈપના કોન્ટ્રાક્ટને કહેવાય અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ. બરાબર, તો તમને એવું થાય કે બેંક છે એ આવી ગેરંટી શું કામ લેશે? બીકોઝ દે આર ગેટિંગ કમિશન ફોર ધીસ. એટલે એ ફ્રીમાં આવું ટાઈપનો કોન્ટ્રાક્ટ કે ગેરંટી નહીં લે, એ લોકો કમિશન ચાર્જ કરશે. રાઈટ, તો એ જે કમિશન ચાર્જ કરે છે એને કહેવાય અંડરરાઇટિંગ કમિશન. એટલે હું એબીસી બેંક પાસે ગયો, એબીસી બેંકે મને કોન્ટ્રાક્ટ કરી દીધો, તો જે અમારા બંને વચ્ચે કોન્ટ્રાક્ટ થયો એને કહેવાય અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ. જે બેંક મને આ ટાઈપનો કોન્ટ્રાક્ટ કરી દેશે એ બેંકને કહેવાય અંડરરાઇટર, અને એ જે મારા પાસેથી કમિશન ચાર્જ કરશે
એ જે કોન્ટ્રાક્ટ કરવાનું એને કહેવાય અંડરરાઇટિંગ કમિશન. તો અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટનો સિમ્પલ મિનિંગ એવો થાય કે કોઈ પણ એક એવી બેંક જે આપણી ગેરંટી લેશે કે ના આ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું સારું છે, અગર તમારા પૈસા કે નહીં મળે તો અમે તમને પૈસા આપશું, એ ટાઈપનો જે કોન્ટ્રાક્ટ કરી દે તો સચ કાઇન્ડ ઓફ કોન્ટ્રાક્ટ ઇઝ નોન એઝ અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ, રાઈટ. તો અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ કરવાનો બેનિફિટ એવો થાય કે જે ઓનર છે કે ડિરેક્ટર છે, પ્રમોટર છે, કંપની છે, એ કંપનીને એક જે ફિયર હતો કે મારી કંપની કે મિનિમમ સબસ્ક્રિપ્શન અચીવ નહીં થાય તો એ જે ડર છે એ નીકળી જશે અને એની કંપની સ્ટાર્ટ થવાનું ફાઇનલ થઈ જ જશે, રાઈટ. સો દેટ ઇઝ ધ બેનિફિટ ઓફ ધ અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ. તો આ હતો અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ. ઓકે, સો ધીસ વર ઓલ ધ ટર્મ્સ એન્ડ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ 11th SP. હવે 11th SP રિલેટેડ બધું પૂરું થઈ ગયું છે. ઇન ધ નેક્સ્ટ વિડીયો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ 12th SP, એટલે 12thની ટેક્સ્ટ બુક્સ જો હજી પરચેઝ ન કરી હોય તો તમે પરચેઝ કરી લેજો. 12thમાં આપણે ઇટ્સ થોડું ઇટ્સ લેન્ધી સિલેબસ, તો આપણે થોડું જોવાનું છે, રાઈટ. એટલે 11thના જેટલા પણ વિડીયોઝ છે અગર તમે રિવાઇઝ કરી લ્યો તો વધારે સારું. અગર તમને કંઈ ડાઉટ છે તો તમે મને પૂછજો, રાઈટ. સો આ ટર્મ્સ બધી સમજી લેજો, ખાસ કરીને જે અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ છે, મિનિમમ સબસ્ક્રિપ્શન છે, ધેન શેર્સ કોને કહેવાય, પબ્લિક પ્રાઇવેટ કંપનીમાં શું ડિફરન્સ છે, આર્ટિકલ્સમાં શું હોય, એન્ડ મેમોરેન્ડમના જે ક્લોઝિસ છે, આ બધી વસ્તુ તમે એકવાર જોઈ લેજો. યાદ નથી રાખવાનું પણ સમજવું બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમારા માઇન્ડમાં કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી છે ને, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. તો આ જો બધું વસ્તુ સરખી સમજેલી હશે તો 12thમાં મારે તમને ખાલી રેફરન્સ જ આપવાનો રહેશે કે આપણે જે પબ્લિક કંપની, પ્રાઇવેટ કંપની, જે ડિફરન્સ આપણે 11thના વિડીયોમાં જોયો હતો તો એ પ્રમાણે બધું થશે. સો ધેટ વિલ બી 12thનું SP તમને થોડું ઇઝી લાગશે, એટલે તમે થોડું આમાં સરખી રીતના ફોકસ કરીને કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી કરી લેજો, રાઈટ. ઓકે, સો ધેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.